એનું કારણ છે બે આ વખતે બહુ ઘણી મંદી દેખાણી છે. આટલા હું 22-23 વેપાર કરું છું પણ આવી મંદી મેં કંઈ જોઈ જ નથી સમજ્યા. આ વખતે ઘણી મંદી છે. એનું શું કારણ છે અમને કંઈ ખબર નથી પડતી ને આટલી બધી મંદી તો ક્યારેય હોતી જ નથી એમ. આપનું નામ? મારું નામ મુનાવર છે અત્યારે. ને આ મારો ધંધો આજે 22-23 વર્ષથી જૂનો છે પણ આવી મંદી તો આટલા વર્ષમાં કોઈથી આવી જ નથી એમ. કેટલા રૂપિયાનો માલ ભર્યો હતો? માલ હવે 2-3 લાખ રૂપિયાનો માલ ભરેલો છે પણ એમાંથી હજી અમારા પૈસા પૂરા થયા જ નથી એમ. આશા છે કે સાંજ સુધીમાં કદાચ ટ્રાફિક થાય હા તો પછી અમને કાંઈ વળતર મળી જાય અમારું એમ. માલ પૂરો થઈ જાય તો ઘણું એમ. આવી મંદી તો કંઈ જોવા મળી જ નથી આ વર્ષે જે છે ને એમ. તો સમસ્યા એવી કે અત્યારે અમારે તો માલ પીડ્યો છે આનું કોઈ વિતરણ થતું નથી બરાબર. આ તો અમે ભલે માલ 50-60,000 70,000 લાખ રૂપિયાનો માલ ભરીને બેઠા હતા પણ કોઈ જાતે ગરાજી કોઈ વસ્તુ છે નહીં. મંદીનો માહોલ જોવા મળ્યો? મંદીનો માહોલ પૂરેપૂરો એમ કે અત્યારે અમને કોઈ ટ્રાફિક કે કોઈ વસ્તુ ભલે કોઈ ગ્રાહકને સંતોષ નથી થતો. શું કરવું કે ગ્રાહકને નથી અનુકૂળ આવતું. ગ્રાહક પાસે હોય તો શું કરવું? શું તમારું નામ? મારું નામ મુનાભાઈ ધીરુભાઈ ચૌહાણ. મુનાભાઈ કેટલાનો માલ ભર્યો છે? એટલે માલ અત્યારે 1 લાખ ઉપરનો માલ પીધો. સાંજ સુધીમાં આશા છે કે ટ્રાફિક થશે? ઉત્તરાયણનો તહેવાર ચાલી રહ્યો છે ને જરા પણ મંદિરનો માલ ચાલી રહ્યો છે. કોઈ પણ જાતનું ટ્રાફિક જોવા નથી મળી રહ્યું. અમે બધા ભરપૂર માલ ભરીને બેઠા છીએ પણ મંદિર ચાલી રહી છે તો અમે મૂંઝવણ છે. અમારા ભગવાનની આશા છે કે સાંજ સુધી આ બધું વેચાઈ જાય અને કાલે અમે પતંગ ચગાવવા જવા લાયક થાય. વહેલી સવારથી જ આજ શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે, કોઈ ટ્રાફિક નથી. વાતાવરણ જોવા મળ્યું છે અને ફૂલ ટ્રાફિક ચાલી રહ્યું છે. એટલે હવે આપ એવી ઈચ્છો છો કે બપોર થાય અને ટ્રાફિક થાય તો આપ જે રોકાણ કર્યું છે તેનું વળતર મેળવી શકો? અમે આટલું બધું રોકાણ કર્યું છે બપોર થાય અને ગ્રાહકી નીકળે તો અમે કાલ રજા રાખી શકીએ. તમારું નામ? ચંદનભાઈ ગોરધનભાઈ ગેવાટ, સિંધુ.